હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12નું પ્રકરણ 3 પ્રવાહ વિદ્યુત શરૂ કરવા જઈ રહ્યા છીએ. તમે આગળના જે ચેપ્ટર 1 અને ચેપ્ટર 2 હતા એના અંદર તમે વિદ્યુત ભારો, વિદ્યુત ક્ષેત્રો, વિદ્યુત સ્થિતિમાન, વિદ્યુત સ્થિતિ ઉર્જા આ બધા વિષયનો ખ્યાલ મેળવી ગયા છો. હવે ત્રીજું ચેપ્ટર છે, એના અંદર તમારે વિદ્યુત પ્રવાહ વિશેની માહિતી મેળવવાની છે. બરાબર, તો આ ત્રીજા ચેપ્ટરનું નામ છે પ્રવાહ વિદ્યુત, અને એની પહેલી થિયરી છે કે વિદ્યુત પ્રવાહ કેવી રીતે રચાય છે અને તેના ઉદાહરણ આપો. બરાબર, પહેલાં વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા મેળવવાની છે. તો પહેલાં વિદ્યુત પ્રવાહ કઈ રીતે રચાય છે અને એના આપણે ઉદાહરણ આપવાના છે. તો કે બે કણો વચ્ચે વિદ્યુત બળ ઉદ્ભવવાનું કારણ તેમના પર રહેલા વિદ્યુતભાર છે. કે બે કણો ઉપર વિદ્યુત બળ એટલે આપણે આગળ જે કુલમનું બળ ને એ બધું ભણીને એટલે કે બે કણો વચ્ચે વિદ્યુત બળ ઉદ્ભવવાનું કારણ તેમના પર રહેલા વિદ્યુતભાર છે. તો કે વિદ્યુતભારના કારણે એમના ઉપર બળ લાગે છે. અને વિદ્યુતભારના કયા પ્રકાર છે? બે. કયા? ધન અને ઋણ. જ્યારે વિદ્યુતભારો ગતિમાં આવે છે ત્યારે વિદ્યુત પ્રવાહ રચાય છે. એટલે કે વિદ્યુતભારો જ્યારે ગતિ કરશે ત્યારે વિદ્યુત પ્રવાહ રચાય છે. કુદરતી રીતે એના ઉદાહરણ આપેલા છે કે કુદરતી રીતે ઘણી પરિસ્થિતિમાં વિદ્યુત પ્રવાહો રચાતા હોય છે. તો એના દાખલા તરીકે આકાશમાં ચમકતી કેવી વીજળી, એ શું છે? વિદ્યુત પ્રવાહનું એક ઉદાહરણ છે. તો કે વીજળીમાં વિદ્યુતભારનું વહન સ્થાયી હોતું નથી. કેવું હોય છે? અસ્તવ્યસ્ત રીતે બદલાય છે. એટલે કેટલીક વાર વીજળીથી વિનાશ પણ થાય છે. બરાબર, આ કુદરતી રીતે ઘણી પરિસ્થિતિઓમાં વિદ્યુત પ્રવાહનું આ એક ઉદાહરણ છે કે આકાશમાં ચમકતી જે વીજળી છે એ વિદ્યુત પ્રવાહનું ઉદાહરણ છે. અને વીજળીમાં વિદ્યુતભારનું વહન એ સ્થાયી હોતું નથી. કેવું હોય છે? અસ્તવ્યસ્ત હોય છે. અને એના કારણે કેટલીક વાર વીજળીથી વિનાશ પણ થાય છે. હવે રોજિંદા જીવનમાં કેટલાક ઉપકરણોમાં વિદ્યુતભારનું વહન કેવું હોય છે? સ્થાયી હોય છે. જેમ કે દાખલા તરીકે આપણી જે ટોર્ચ હોય અને સેલથી ચાલતી ઘડિયાળ કે ટીવી, આ બધાના અંદર કયા વિદ્યુતભારનું વહન થતું હોય? તો કે સ્થાયી વિદ્યુતભારનું વહન થતું હોય છે. કઈના અંદર? ટોર્ચના અંદર, સેલથી ચાલતી ઘડિયાળ અને ટીવી, આ બધાના અંદર વિદ્યુત પ્રવાહનું સ્થાયી વહન થતું હોય છે. તો અહીંયા જોવાનું શું હતું કે વિદ્યુતભાર કઈ રીતે રચાય છે? વિદ્યુત પ્રવાહ તો જ્યારે વિદ્યુતભારો ગતિ કરતા હતા, આગળના જે બે ચેપ્ટર લીધા એના અંદર આપણે સ્થિત વિદ્યુતશાસ્ત્ર ભણતા હતા. એટલે એના અંદર વિદ્યુતભારો ગતિ કરતા ન હતા. પણ હવે અહીંયા આપણે શું લેવાનું છે? વિદ્યુતભારો ગતિ કરે છે. અને જ્યારે વિદ્યુતભારો ગતિ કરશે ત્યારે એ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે છે. અને એના બે ઉદાહરણ છે કુદરતી રીતે વીજળી, અને રોજિંદા જીવનમાં આપણે લઈએ તો ટોર્ચ, સેલથી ચાલતી ઘડિયાળ અને ટીવી. આ પ્રશ્નો જાતે સોલ્વ કરી દેવા. ચલો, હવે બીજો પ્રશ્ન છે. હવે આપણને ખબર તો પડી ગઈ કે વિદ્યુત પ્રવાહ કઈ રીતે રચાય છે. હવે આપણે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા લેવાની છે, તેની સમજૂતી આપી અને સમજાવવાનું છે. બરાબર, તો કે જ્યારે વાહકમાં વિદ્યુતભારોની ગતિને લીધે વિદ્યુત પ્રવાહ રચાય છે. તો વાહકમાં કોઈ પણ આડછેદમાંથી ટી સમયમાં ક્યુ જેટલો ધન વિદ્યુતભાર આડછેદમાં થઈને આગળની દિશામાં વહે છે અને માઇનસ ક્યુ જેટલો વિદ્યુતભાર આડછેદમાં થઈને પાછળની દિશામાં વહે છે. જુઓ, આના અંદર શું કીધું છે? ધારો કે અહીંયા આપણે કોઈ એક નળાકાર લઈ લઈએ. આ શું છે? એક નળાકાર છે. બરાબર, નળાકારના અંદર અહીંયા આપણે એક શું લઈ લઈએ? આડછેદ લઈ લઈએ. બરાબર, આ રીતનો એક આડછેદ લીધેલો છે. એ આડછેદના અંદર આ આડછેદમાંથી ટી જેટલા સમયમાં ક્યુ જેટલો શું છે? ધન વિદ્યુતભાર આડછેદમાં થઈને આગળની દિશામાં વહે છે. એટલે કઈ બાજુ જશે? આ બાજુ જશે ધન વિદ્યુતભાર. બરાબર, અને માઇનસ ક્યુ જેટલો ઋણ વિદ્યુતભાર આડછેદમાં થઈને કઈ દિશામાં વહે છે? પાછળની દિશામાં વહે છે. બરાબર, ખ્યાલ આવી ગયો? તેથી ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભારની ગતિની દિશાઓ એકબીજાની વિરુદ્ધ હશે. બરાબર, ધન વિદ્યુતભાર આ જમણી બાજુ હશે તો ઋણ વિદ્યુતભાર કઈ બાજુ હશે? ડાબી બાજુ હશે. જો ટી સમયમાં આપેલા ક્ષેત્રફળમાંથી આગળની દિશામાં વહેતો પરિણામી વિદ્યુતભાર
હવે આપણે પરિણામી વિદ્યુતભાર ક્યુ લઈએ તો બંનેના બાદબાકી જેટલો મળશે. કેમ? કારણ કે બંનેની દિશાઓ કેવી છે? વિરુદ્ધ દિશામાં. તો આપણે કઈ દિશામાં લેવાનો છે? આગળની દિશામાં વહેતો પરિણામી વિદ્યુતભાર. તો ક્યુ બરાબર આગળની દિશામાં કયો જાય છે? ધન વિદ્યુતભાર માઇનસ ઋણ વિદ્યુતભાર. તો આપણને આગળની દિશામાં વહેતો પરિણામી વિદ્યુતભાર મળી જાય. બરાબર. આનંદ શું કીધું છે? ખાલી તમને એટલું સમજવાનું છે કે ધન વિદ્યુતભાર છે આગળની દિશામાં જશે, તો ઋણ વિદ્યુતભાર એ પાછળની દિશામાં જાય છે. હવે વિદ્યુતભારના સ્થાયી વહન માટે વિદ્યુતભાર ટીને સમપ્રમાણમાં હોય છે. એટલે વિદ્યુતભારનું જો સ્થાયી વહન થતું હોય તો વિદ્યુતભાર કોને? ટી એટલે સમય. બરાબર. ટી એટલે શું થશે? સમય. એટલે ક્યુ એ કોને સમપ્રમાણમાં હોય છે? ટીને સમપ્રમાણમાં હોય છે. અહીંયા સમપ્રમાણતાનું અચળાંક છે, સમપ્રમાણતાની નિશાની કરેલી છે. એટલે કે જ્યારે સ્થાયી વહન થતું હશે ત્યારે વિદ્યુતભાર એ ટી એટલે સમયને કેવું હોય છે? સમપ્રમાણમાં હોય છે. કારણ કે એક સેકન્ડના અંદર સરખા પ્રમાણમાં વિદ્યુતભારનું વહન થાય છે. એટલે આપણે ક્યુ ચલે છે ટી લખ્યું. બરાબર. અહીંયા ક્યુ ચલે છે ટી. હવે આપણે ટીને શું કરી દીધા? ક્યુના ભાગાકારમાં લઈ દીધા. જો ટીને ક્યુના ભાગાકારમાં લઈ દઈએ તો શું થશે? ક્યુ ભાગ્યા ટી. અને આપણે અહીંયા સપ્રમાણતા દૂર કરીશું તો અહીંયા શું લખીશું? અચળાંક આઈ. બરાબર. અને આઈ જે છે એને શું કહીએ છીએ આપણે? વિદ્યુત પ્રવાહ. તો આ શું થશે? વિદ્યુત પ્રવાહનું સૂત્ર થશે આઈ બરાબર ક્યુ ભાગ્યા ટી. હવે એની વ્યાખ્યા અહીંયા આપેલી છે કે વાહકના કોઈ પણ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા ચોખ્ખા વિદ્યુતભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ આઈ કહે છે. એટલે ધારો કે વાહકનો કોઈ પણ આડછેદ હોય, એ આડછેદમાં એકમ સમયમાં એટલે ધારો કે 1 સેકન્ડમાં પસાર થતા ચોખ્ખા વિદ્યુતભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ આઈ કહે છે. બરાબર. તો આ સૂત્ર આપણને શાના માટે મળ્યું? જ્યારે વિદ્યુતભારનું સ્થાયી વહન થતું હોય ત્યારે આપણે એનું સૂત્ર મળ્યું આઈ બરાબર ક્યુ ભાગ્યા ટી. બરાબર. હવે એના પછી જો વિદ્યુતભારનું વહન એ સમય સાથે બદલાતું હોય એટલે કે વહન સ્થાયી ન હોય ત્યારે વિદ્યુત પ્રવાહની વ્યાપક રીતે વ્યાખ્યા નીચે મુજબ વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. એટલે આ આપણને જે ઉપર આપેલું હતું એ શાના માટે હતું? વિદ્યુતભારના સ્થાયી વહન માટે. હવે વિદ્યુતભારનું સ્થાયી વહન ન થતું હોય તો તમે એને સાદુરૂપ કઈ રીતે આપશો? એ હવે તમારા અહીંયા નીચે ભાગમાં આપેલું છે. બરાબર. તો જુઓ કે ધારો કે ટી અને ટી પ્લસ ડેલ્ટા ટી વચ્ચેના સમયગાળામાં બે અલગ અલગ સમયો આપેલા છે. જેમ કે અહીંયા 2 સેકન્ડનો સમયગાળો છે અને અહીંયા શું થશે? 2 + 2 સેકન્ડ એટલે ધારો કે 4 સેકન્ડનો સમયગાળો છે. બરાબર. એટલે કે 2 સેકન્ડ અને 4 સેકન્ડના વચ્ચેના સમયગાળામાં એનો મતલબ એવો થશે. બરાબર. ફિઝિક્સના અંદર આપણે એને આ રીતે દર્શાવી શકીએ કે જે 2 સેકન્ડ શરૂઆતનો જે સમય હશે એના અંદર ડેલ્ટા ટી જેટલો અમુક સમયગાળો ઉમેરતા જવાનો સરખો, એટલે આપણે 2 સમયગાળા મળશે. એટલે કે ધારો કે ટી અને ટી પ્લસ ડેલ્ટા ટી વચ્ચેના સમયના અંતરાલમાં વાહકના કોઈ પણ આડછેદમાંથી પસાર થતો વિદ્યુતભારનો ચોખ્ખો જથ્થો એ ડેલ્ટા ક્યુ હોય તો સરેરાશ વિદ્યુત પ્રવાહ એને આપણે આ રીતે દર્શાવીશું બંને તીરથી. એટલે કે સરેરાશ વિદ્યુત પ્રવાહ બરાબર ડેલ્ટા ક્યુ ભાગ્યા ડેલ્ટા ટી. બરાબર. અને જો ડેલ્ટા ટી શૂન્યને અનુલક્ષે તો વિદ્યુત પ્રવાહ તાત્કાલિક પ્રવાહ કહે છે. એટલે ડેલ્ટા ટીને અનુલક્ષે એનો મતલબ કે ડેલ્ટા ટી જે આપણે લઈએ છીએ અહીંયા એ ડેલ્ટા ટીનું મૂલ્ય જો 0ની ખૂબ જ નજીક હોય તો આપણને તાત્કાલિક પ્રવાહ મળે છે. તાત્કાલિક પ્રવાહ મતલબ એના અંદર કોઈ તફાવત હશે નહીં, વધારે કોઈ તફાવત હશે નહીં. ધારો કે અહીંયા 2 હોય ટી બરાબર અને ડેલ્ટા ટી બરાબર આપણે કંઈક 0.1 મૂકીએ. બરાબર. તો આ બંને વચ્ચે કંઈ વધારે ડિફરન્ટ આપણને જોવા મળશે નહીં. તો આપણને તાત્કાલિક મતલબ તે જ ક્ષણનો વિદ્યુત પ્રવાહ આપણને મળે છે તો એને આપણે તાત્કાલિક પ્રવાહ કહીએ છીએ. તો તાત્કાલિક પ્રવાહ આઈ બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. અહીંયા શું લખેલું છે? ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. અહીંયા શું લખેલું છે? લિમિટ. આપણે અહીંયા શું લગાવી દીધી? લિમિટ લગાવી દીધી કે લિમિટ કેટલા સુધીની? તો ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 એટલે ડેલ્ટા ટીનું મૂલ્ય એ 0ની ખૂબ જ નજીક છે. બરાબર. આનો મતલબ એવો થશે.
કે અહીંયા લિમિટ લગાવી દીધી કે ડેલ્ટા ટીનું મૂલ્ય એ 0ની ખૂબ જ નજીક છે, એટલે તીરની નિશાની વડે આપણે એ દર્શાવીએ છીએ કે 0ની નજીક મૂલ્ય છે, બરાબર. તો તાત્કાલિક પ્રવાહ I બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા ક્યુ ભાગ્યા ડેલ્ટા ટી, બરાબર. હવે રહેવાજિક રીતે વિદ્યુત પ્રવાહની દિશા ધન વિદ્યુતભારની ગતિની દિશામાં લેવામાં આવે છે. આપણે કઈ રીતે વિદ્યુત પ્રવાહની દિશા કઈ દિશામાં લઈશું? ધન વિદ્યુતભારની ગતિ, એટલે જે દિશામાં ધન વિદ્યુતભારની ગતિ હશે એ દિશામાં વિદ્યુત પ્રવાહની દિશા લેવામાં આવે છે. પણ વાહકમાં ધન વિદ્યુતભારો ગતિ કરતા નથી. ગતિ કોણ કરે? ઋણ વિદ્યુતભારી ગતિ કરે. પરંતુ ઋણ વિદ્યુતભારો છે એ આગળ ગતિ કરતા જાય ને, જેમ હોલ એટલે આયનોના અંદર જેમ જેમ ઇલેક્ટ્રોન ગતિ કરતા જશે એમ પાછળ હોલ ખાલી જતા રહેશે, એટલે આપણને એવું લાગે કે ધન વિદ્યુતભાર ગતિ કરે છે, પરંતુ રિયલીમાં ધન વિદ્યુતભાર એ ગતિ કરતા નથી. કોણ ગતિ કરે છે? તો મુક્ત ઇલેક્ટ્રોન. આપણે આગળના ચેપ્ટરમાં પણ જોયું હતું કે મુક્ત ઇલેક્ટ્રોન જેટલા વધારે હશે એટલું વિદ્યુતનું વહન વધારે ઝડપથી થાય છે, એટલે ગતિ કોણ કરે? મુક્ત ઇલેક્ટ્રોન. તો કે આમાં શું કીધું છે કે ધન વિદ્યુતભારની આપણે જે વિદ્યુત પ્રવાહની દિશા લઈએ છીએ કોની દિશામાં લેવામાં આવે છે? ધન વિદ્યુતભારની ગતિની દિશામાં લેવામાં આવે છે. પણ વાહકમાં ધન વિદ્યુતભારો ગતિ કરતા નથી અને ઋણ વિદ્યુતભારિત ઇલેક્ટ્રોન ગતિ કરતા હોવાથી વિદ્યુત પ્રવાહ રચાય છે. એટલે ઋણ વિદ્યુતભારોના કારણે વિદ્યુત પ્રવાહ રચાય છે. તેથી રહેવાજિક વિદ્યુત પ્રવાહની દિશા ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ દિશામાં લેવામાં આવે છે, કારણ કે ધન વિદ્યુતભાર છે એ આ બાજુ ગતિ કરતો હોય અને ઋણ વિદ્યુતભાર આ બાજુ ગતિ કરતો હોય, તો આપણે વિદ્યુત પ્રવાહની દિશા કઈ બાજુ લઈશું? ધન વિદ્યુતભારની તરફ લઈશું. એટલે ઋણ વિદ્યુતભાર એની દિશાની કઈ દિશામાં થશે? વિરુદ્ધ દિશામાં હોય છે. તો I બરાબર શું થશે? Q ભાગ્યા T પરથી વિદ્યુત પ્રવાહનો એકમ શું થશે? કુલંબ પ્રતિ સેકન્ડ, અથવા એને SI પદ્ધતિમાં એમ્પિયર પણ કહે છે, બરાબર. કુલંબ પ્રતિ સેકન્ડ અથવા તો એમ્પિયર, તમે બંને કહી શકો છો. હવે અહીંયા વિદ્યુત પ્રવાહની એકમ વ્યાખ્યા આપેલી છે કે જો કોઈ વાહકના આડછેદમાંથી 1 સેકન્ડમાં પસાર થતો વિદ્યુતભારનો જથ્થો 1 કુલંબ હોય તો તેમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર કહેવાય, બરાબર. કે જો કોઈ આડછેદમાંથી 1 સેકન્ડમાંથી 1 કુલંબ વિદ્યુતભાર પસાર થતો હોય તો એનો પ્રવાહને આપણે 1 એમ્પિયર પ્રવાહ કહી શકીએ, બરાબર. 1 કુલંબ વિદ્યુતભાર ક્યારે પસાર થાય? કે જ્યારે 6.25 × 1018 ઇલેક્ટ્રોન પસાર થાય ત્યારે આપણે એને 1 કુલંબ વિદ્યુતભાર પસાર થયા એવું કહી શકીએ, બરાબર. આટલી સંખ્યામાં વિદ્યુતભાર પસાર થાય કે 6.25 × 1018 જેટલા વિદ્યુતભારો ગતિ કરે ત્યારે 1 કુલંબ વિદ્યુતભાર અંદરથી પસાર થયા એવું કહી શકાય. હવે અહીંયા આપેલું છે 1 એમ્પિયર બરાબર 1 કુલંબ પ્રતિ સેકન્ડ, બરાબર. અહીંયા આપણને શું આપેલું છે? વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આપેલી છે, બરાબર. હવે એના અંદર શું કીધું? આપણે ઘર વપરાશના અંદર ઘણા બધા અલગ અલગ મૂલ્યના એકમો આપણે એમ્પિયરનો ઉપયોગ કરીએ છીએ. તો ઘર વપરાશના સાધનોમાં વહેતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય એ એમ્પિયરના ક્રમનું હોય છે, બરાબર. કે વિદ્યુત પ્રવાહના અંદર આપણે જે ઘર વપરાશના અંદર જે વિદ્યુત પ્રવાહ લઈએ છીએ એનું મૂલ્ય શામાં હોય છે? એમ્પિયરના માપનું, એટલે એમાં મપાય છે. પછી આકાશમાં ચમકતી વીજળીમાં વહેતા સરેરાશ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય અમુક 10,000 એમ્પિયર જેટલું હોય છે. એટલે કે આકાશમાં ચમકતી જે વીજળી છે એનું મૂલ્ય ખૂબ જ મોટું હોય છે અને એ 10,000 એમ્પિયરના ગાળામાં આપણને જોવા મળે છે. જ્યારે આપણા શરીરના ચેતાઓમાં વહેતો પ્રવાહ એ માઇક્રો એમ્પિયરના ક્રમનો હોય છે, બરાબર. આપણા શરીરના અંદર ચેતાઓમાં જે વહેતો પ્રવાહ છે એ કેવો હોય છે? માઇક્રો એમ્પિયર, એટલે 10⁻6 એમ્પિયર જેટલા ક્રમનો આપણને જોવા મળે છે, અથવા તો એને આપણે માઇક્રો એમ્પિયર પણ કહી શકીએ, બરાબર. અને વિદ્યુત પ્રવાહ એ અદિશ નહીં સદિશ રાશિ છે, કારણ કે વિદ્યુત પ્રવાહની દિશા હોય, બરાબર. વિદ્યુત પ્રવાહની દિશા હોય. આપણે હમણાં ના કીધું કે વિદ્યુત પ્રવાહ આ દિશામાં લેવામાં આવે છે, ધન વિદ્યુતભારની દિશામાં? તો વિદ્યુત પ્રવાહ કેવી રાશિ થશે? સદિશ રાશિ છે, બરાબર. તો આ થઈ ગયું આપણે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા અને એના એકમ અને એના સૂત્રો.
બરાબર. હવે કીધું છે કે સુવાહકોમાં વિદ્યુત પ્રવાહ કેવી રીતે રચાય છે, કે સુવાહકો હશે, આપણે 3 લીધા: સુવાહકો, અવાહકો અને અર્ધવાહકો. બરાબર. એના અંદર આપણે હવે સુવાહકો લેવાના છે, અને સુવાહકો યાદ આવે એટલે તમને ખબર પડી જાય સુવાહકો કોને કહેવાશે? ધન ધાતુઓ જે હશે એને આપણે સુવાહકો કહીશું. બરાબર. તો કે એના અંદર વિદ્યુત પ્રવાહ કઈ રીતે રચાય છે એ આપણે જોઈએ. તો કે જો સુવાહકોને વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો વિદ્યુત ભારો શું અનુભવે છે? બળ અનુભવે છે. એ આપણને ખબર છે. બરાબર. કે જ્યારે સુવાહકો પર વિદ્યુત ક્ષેત્ર લગાડીશું તો એના અંદર શું ઉદ્ભવે છે? બળ ઉદ્ભવે છે. જો વિદ્યુત ભારો મુક્ત હોય તો તે ગતિ કરીને વિદ્યુત પ્રવાહ રચશે. બરાબર. જો વિદ્યુત ભારો મુક્ત હશે તો એ શું કરશે? ગતિ કરશે અને વિદ્યુત પ્રવાહ રચશે. પરંતુ કુદરતમાં મુક્ત વિદ્યુત ભારો આયોનોસ્ફિયરના ઉપરના સ્તરમાં જ અસ્તિત્વ ધરાવે છે. આયોનોસ્ફિયર એટલે આપણે જે પૃથ્વીની આજુબાજુ ઓઝોન સ્તર ને એ બધા જે વાતાવરણના જે આયનો આપેલા સ્તર આપેલા છે એમાંનું એક સ્તર છે આયોનોસ્ફિયર. તો કુદરતી રીતે મુક્ત વિદ્યુત ભારો ક્યાં જોવા મળે? તો આયોનોસ્ફિયરના ઉપરના સ્તરના અંદર આપણને મુક્ત વિદ્યુત ભારો જોવા મળે છે. બરાબર. તો અણુ અને પરમાણુઓમાં ઇલેક્ટ્રોન અને ધન વિદ્યુતભારિત ન્યુક્લિયસો વચ્ચે કુલંબ બળો લાગવાથી ગતિ કરવા માટે મુક્ત હોતા નથી. એટલે જ્યારે આપણે અણુ અને પરમાણુ લઈએ તો અણુ અને પરમાણુઓમાં ઇલેક્ટ્રોન જે છે ઋણ વિદ્યુતભાર અને ધન વિદ્યુતભારિત ન્યુક્લિયસ એટલે જે પરમાણુનું કેન્દ્ર હોય એ કેવું હોય? ધન વિદ્યુતભારિત. એમના વચ્ચે શું લાગે છે? કુલંબ બળો લાગે છે. અને કુલંબ બળો લાગવા માટે એ ગતિ કરવા માટે મુક્ત હોતા નથી. અને સ્થૂળ પદાર્થો ઘણા અણુઓના બનેલા હોય છે. એટલે સ્થૂળ પદાર્થો એટલે કે જે મોટા મોટા પદાર્થો આપણે જે લઈએ છીએ એ બધા ઘણા બધા અણુઓને ભેગા કરી અને બનાવેલા હોય છે. તો કે દાખલા તરીકે 1 ગ્રામ પાણીમાં લગભગ 1022 જેટલા અણુઓ આવેલા હોય છે. એટલે કે 1 ગ્રામ પાણી હોય તો એના અંદર પાણીના કેટલા અણુઓ હોય છે? 1022 જેટલા અણુઓ હોય છે. અને આ અણુઓ એકબીજા સાથે ગાઢ રીતે જકડાયેલા હોય છે. કોનાથી? કુલંબ બળો દ્વારા એકબીજા સાથે જકડાયેલા હોય છે. જેમ કે કુલંબ બળો કયા? આકર્ષણ અને અપાકર્ષણવાળા. બરાબર. તો આકર્ષણ અને અપાકર્ષણના લીધે એકબીજા સાથે એક ગાઢ રીતે જકડાયેલા હોય છે. અને ઇલેક્ટ્રોન જે તે ન્યુક્લિયસ સાથે બંધાયેલા હોતા નથી. બરાબર. અને ન્યુક્લિયસ છે ઇલેક્ટ્રોન એ જે તે ન્યુક્લિયસ સાથે બંધાયેલો હોતો નથી. એ એકબીજા સાથે જકડાયેલા હોય છે. અને ઇલેક્ટ્રોન જે તે ન્યુક્લિયસ સાથે બંધાયેલા હોય છે. કારણ કે એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા હોય છે એટલે એકબીજા સાથે બંધાયેલા હોય છે. બરાબર. એટલે કે કેટલાક પદાર્થોમાં ઇલેક્ટ્રોન કેવા હોય છે? બંધિત હોય છે. તેથી વિદ્યુત ક્ષેત્ર લગાડતા છતાં તેમાં પ્રવેગિત થતા નથી. એટલે કે કેટલાક એવા પદાર્થો છે કે જેમાં ઇલેક્ટ્રોન એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા હશે, બંધિત હશે. તેથી વિદ્યુત ક્ષેત્ર જ્યારે એના ઉપર લગાડીએ ત્યારે એ પ્રવેગિત થતા નથી. એટલે કે ગતિ કરતા નથી. ધાતુઓમાં ઇલેક્ટ્રોન મુક્ત હોય છે. ધાતુઓ જે લઈએ એ ધાતુઓમાં ઇલેક્ટ્રોન કેવા હોય છે? મુક્ત હોય છે. તેથી સમગ્ર પદાર્થમાં એ અસ્તવ્યસ્ત ગતિ કરી શકે છે. અને તેથી બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લગાડતા એના ઉપર શું લાગે છે? બળ લાગે છે. અને ઇલેક્ટ્રોન શું કરે છે? ગતિ કરે છે અને આપણને વિદ્યુત પ્રવાહ મળે છે. બરાબર. આમાં શું કીધું છે કે કુદરતી રીતે તો આપણને અહીંયા વિદ્યુતભારો મુક્ત વિદ્યુતભારો હોતા જ નથી. ક્યાં હોય છે? આયોનોસ્ફિયરના ઉપરના ભાગો. બરાબર. હવે જ્યારે આપણે અણુ અને પરમાણુના અંદર જોઈએ તેમાં ઇલેક્ટ્રોન અને જે ન્યુક્લિયસ છે એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા હશે તો એના અંદર આપણને મુક્ત ઇલેક્ટ્રોન જોવા મળશે નહીં. તો જે આપણે અહીંયા કહીએ તો કે ધાતુઓ જે હોય છે તો ધાતુઓના અંદર ઇલેક્ટ્રોન કેવા હોય છે? મુક્ત હોય છે. અને એ સમગ્ર પદાર્થના અંદર અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે. અને તેથી જ્યારે એના ઉપર આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લગાડીએ તો એના ઉપર શું લાગે? બળ લાગે અને ઇલેક્ટ્રોન ગતિ કરે અને આપણને વિદ્યુત પ્રવાહ રચાય છે. તો કે ધન સુવાહક પદાર્થમાં મુક્ત ઇલેક્ટ્રોનની ગતિના કારણે વિદ્યુત પ્રવાહ રચાય છે. ધન સુવાહક હોય બરાબર તો એના અંદર ઘન સુવાહક હશે તો એના અંદર મુક્ત ઇલેક્ટ્રોનના કારણે આપણને વિદ્યુત પ્રવાહ મળશે. પ્રવાહી હશે તો એના અંદર પણ ધન અને ઋણ આયનોના કારણે
ની પરસ્પર વિરુદ્ધ થતી ગતિના કારણે આપણને વિદ્યુત પ્રવાહ મળે છે અને વાયુઓમાં પણ આયનોની ગતિને કારણે આપણને વિદ્યુત પ્રવાહ મળે છે. એટલે ઘન, પ્રવાહી અને વાયુ આ ત્રણેયના અંદર આપણને વિદ્યુત પ્રવાહ જોવા મળે છે. બરાબર. તો આ સુવાહકોના અંદર વિદ્યુત પ્રવાહ કઈ રીતે રચાય છે એ. હવે એના પછી કે ઘન વાહક પદાર્થોમાં વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં સાથી વિદ્યુત પ્રવાહ મળતો નથી. એટલે કે જ્યારે વિદ્યુત પ્રવાહની ગેરહાજરી, વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી હોય ત્યારે આપણને સાથી વિદ્યુત પ્રવાહ મળતો નથી. બરાબર. તો જુઓ કે માત્ર ધન સુવાહકોમાં વિદ્યુત પ્રવાહના વહનની ચર્ચા નીચે મુજબ સમજી શકાય કે જ્યારે ધાતુ પદાર્થની રચના થતી હોય છે ત્યારે તેના ઘટક પરમાણુઓના વેલેન્સ ઇલેક્ટ્રોન, એટલે વેલેન્સ એટલે કયા? મુક્ત ઇલેક્ટ્રોન, જે વધારાના જે ઇલેક્ટ્રોન બાકી રહ્યા હોય એ વેલેન્સ ઇલેક્ટ્રોન પિતૃ પરમાણુઓથી છૂટા પડી જાય છે. એટલે મેઇન જે એનો પરમાણુ હોય એ પરમાણુથી કેવા પડી જાય છે? છૂટા પડી જાય છે અને તેથી ઇલેક્ટ્રોન કેવા હોય છે? મુક્ત થાય છે. અને જેથી બનેલા ધન આયનો ચોક્કસ ભૌમિતિક ભાત રચાય તેમ ગોઠવાય છે. એટલે આના અંદર શું કીધું છે કે મુક્ત ઇલેક્ટ્રોન કઈ રીતે જોવા મળશે? પહેલાં તો કે જ્યારે ધાતુ પદાર્થની જ્યારે રચના થતી હોય ત્યારે તેના ઘટક પરમાણુમાં વેલેન્સ ઇલેક્ટ્રોન હોય છે. વેલેન્સ ઇલેક્ટ્રોન મતલબ જે બાકી રહેલા વધારાના ઇલેક્ટ્રોન હોય ને એને આપણે વેલેન્સ ઇલેક્ટ્રોન કહીએ. જેમ કે આપણે પેલી કક્ષાઓ ભણતા કેમિસ્ટ્રીના અંદર તમે 1s2, 2s2 અને આના અંદર 2p, પીના અંદર કેટલા ભરાય? 6 ભરાય. બરાબર. પરંતુ ધારો કે આપણે અહીંયા 3 જ ભરીએ તો આ જે 3 છે એ કેવા કહેવાય? વેલેન્સ ઇલેક્ટ્રોન કહેવાય. બરાબર. અને જો અહીંયા 6 ભરેલા હોય તો આપણને વેલેન્સ ઇલેક્ટ્રોન મળત નહીં. પરંતુ અહીંયા 3 ભરેલા છે, 3 ખાલી છે તો 3 કેવા છે? વેલેન્સ ઇલેક્ટ્રોન, એટલે મુક્ત છે. તો આપણે 3ને શું કહીશું? વેલેન્સ ઇલેક્ટ્રોન કહેવાય. અને એ પિતૃ પરમાણુઓથી શું થઈ જાય છે? છૂટા પડી જાય છે. કારણ કે એ ખાલી હોય છે એટલે એ શું થઈ જાય છે? છૂટા પડી જાય છે. પિતૃ પરમાણુ એટલે જે મેઇન પરમાણુ હોય, ધારો કે પાણીનો આપણે લેતા હોય તો એને પાણીનું પરમાણુ એટલે પિતૃ પરમાણુ કહેવાશે. તેથી ઇલેક્ટ્રોન કેવા થાય છે? મુક્ત થાય છે અને એ ધન આયનો ચોક્કસ ભૌમિતિક ભાત રચાય તેમ અંદર ગોઠવાઈ જાય છે. બરાબર. તો વિદ્યુત પ્રવાહની વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં ધાતુ પદાર્થના તાપમાન અનુસાર આ ધન આયનો પોતપોતાના મધ્યમાન સ્થાનોની આસપાસ દોલનો કરતા હોય છે. એટલે કે જ્યારે વિદ્યુત ક્ષેત્રની શું હશે? ગેરહાજરી હશે. તો ગેરહાજરીના અંદર ધાતુ પદાર્થના તાપમાન અનુસાર, એટલે કે જેવું એનું તાપમાન હશે એ પ્રમાણે આ જે ધન આયનો છે એ પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ શું કરતા હોય છે? આ રીતે આસપાસ દોલનો કરે છે અને આયનો વચ્ચેના અવકાશમાં મુક્ત ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે. એ ધન આયનો જે છે એ ધન આયનો શું કરતા હોય? એના મધ્યમાન સ્થાનની આસપાસ દોલનો કરતા હોય આ રીતે. અને જે ઇલેક્ટ્રોન છે ઋણ વિદ્યુતભાર એ અંદર મુક્ત અવકાશના અંદર શું રીતે? મુક્ત રીતે આ રીતે ગતિ કરતા હોય છે બધા ઇલેક્ટ્રોન. બરાબર. તો ઇલેક્ટ્રોનની ગતિ દરમિયાન જડિત આયનો સાથે શું થાય છે? અથડાય છે. એટલે કે ઇલેક્ટ્રોન પણ મુક્ત ગતિ કરે છે અને વિદ્યુત જે ધન આયનો છે એ પણ એની આસપાસ દોલનો કરે છે. તો બંને એકબીજા સાથે શું થાય છે? અથડાય છે અને આ અથડામણના કારણે તેમની વેગની દિશા અસ્તવ્યસ્ત રીતે બદલાતી રહે છે. અને જો આપેલ સમયે આવા ઇલેક્ટ્રોન માટે સરેરાશ રીતે કોઈ ચોક્કસ દિશામાં ગતિ કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા તેનાથી વિરુદ્ધ દિશામાં ગતિ કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી જ હોય છે તેથી ચોખ્ખો વિદ્યુતભાર વહેશે નહીં અને પરિણામે વિદ્યુત પ્રવાહ રચાશે નહીં. કે આના અંદર શું કીધું છે કે જે ધન આયનો છે એ પણ દોલનો કરતા હશે અને જે ઋણ આયનો છે એ પણ અસ્તવ્યસ્ત ગતિ કરતા હશે અને એ એકબીજા સાથે શું થાય છે? અથડાય છે. અથડાય છે એટલે તેમની દિશાઓ બદલાતી રહે છે અને એમની દિશાઓ બદલવાના કારણે જેટલી સંખ્યામાં ચોક્કસ દિશામાં જોઈએ તો જેટલી દિશામાં વિદ્યુત ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય એની વિરુદ્ધ દિશામાં એટલા જ સંખ્યાના ઇલેક્ટ્રોન ગતિ કરતા હશે. તેથી આપણને કોઈ પરિણામી વિદ્યુત પ્રવાહ મળશે નહીં. બરાબર. આ થઈ ગયું કે શા કારણે ધન વાહકોના અંદર વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં વિદ્યુત પ્રવાહ રચાતો નથી? કારણ કે એ અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે. હવે
ધનવાહક પદાર્થોમાં વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં મળતા વિદ્યુત પ્રવાહની સમજૂતી આપો. એટલે કે આગળ શું જોયું, વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં. હવે અહીંયા વિદ્યુત ક્ષેત્રની હાજરીના અંદર કઈ રીતનું હશે તો તમે આકૃતિના અંદર જોઈ શકશો. અહીંયા ધન વિદ્યુતભાર છે, અહીંયા ઋણ વિદ્યુતભાર, અહીંયા વિદ્યુત ક્ષેત્રની દિશા આપણને આપેલી છે. હવે બે સમાન ત્રિજ્યા આર ધરાવતી પાતળી વર્તુળાકાર તકતીઓ પૈકી એક પર પ્લસ ક્યુ વિદ્યુતભાર અને બીજી પર માઇનસ ક્યુ વિદ્યુતભારનું વિતરણ ધરાવે છે. એટલે તમને નળાકારની વાત કરી છે કે બે જે તકતીઓ છે એના ઉપર એક પર પ્લસ ક્યુ વિદ્યુતભાર અને એક પર માઇનસ ક્યુ વિદ્યુતભાર આપેલો છે. આ બે તકતીઓને નળાકારના બે ગોળાકાર આડછેદ સાથે જોડી દેવામાં આવે છે, જે અહીંયા નળાકાર સાથે જોડેલી છે. આવે તો નળાકારમાં ધન વિદ્યુતભારથી ઋણ વિદ્યુતભાર તરફનું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. આપણને એ ખબર છે કે નળાકારમાં ઉત્પન્ન થયેલા વિદ્યુત ક્ષેત્રના કારણે ઇલેક્ટ્રોન ધન વિદ્યુતભાર પ્લસ ક્યુ તરફ પ્રવેગિત ગતિ કરશે અને જ્યાં સુધી ઇલેક્ટ્રોન ગતિ કરશે ત્યાં સુધી આપણને પ્રવાહ રચાય છે. એટલે કે નળાકારમાં જે ઉત્પન્ન થયેલું જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્રના કારણે ઇલેક્ટ્રોન છે એ ધન વિદ્યુતભાર તરફ પ્રવેગિત, એટલે ઇલેક્ટ્રોન ક્યાંથી, ઇલેક્ટ્રોન જે છે એ ધન વિદ્યુતભાર તરફ શું કરે છે, ગતિ કરે છે. અને જ્યાં સુધી ઇલેક્ટ્રોન ગતિ કરશે ત્યાં સુધી આપણને પ્રવાહ રચાશે. બરાબર. તેથી ધન ક્યુ વિદ્યુતભાર કે શું બને છે, તટસ્થ બને છે. કારણ કે ધીમે ધીમે ધન વિદ્યુતભાર ઉપર ઋણ વિદ્યુતભાર આવતો રહે છે, એટલે એ ધીમે ધીમે શું બને છે, તટસ્થ બને છે. અને આ સ્થિતિમાં વિદ્યુત પ્રવાહ થોડા સમય સુધી જ મળશે અને પછી શું થઈ જાય છે, બંધ થઈ જાય છે. એટલે કે ઇલેક્ટ્રોન અને ધન વિદ્યુતભાર અલગ અલગ આપેલા છે. હવે ઇલેક્ટ્રોન છે એ ધન વિદ્યુતભાર તરફ શું કરે છે, ગતિ કરે છે. અને વિદ્યુતભાર હવે શું થવા લાગે છે, તટસ્થ થવા લાગે છે. અને તટસ્થ જ્યારે વિદ્યુતભાર થઈ જશે એટલે એ વિદ્યુત પ્રવાહ રચાશે નહીં, એ શું થઈ જશે, બંધ થઈ જશે. ઇલેક્ટ્રોનની ગતિ બંધ થઈ જશે એટલે આપણને વિદ્યુત પ્રવાહ પણ મળશે નહીં. હવે આપણે જે વિદ્યુત કોષ લઈએ છીએ અથવા તો બેટરી પણ કહી શકાય એને, કે જે બેટરી જે આપણે લઈએ છીએ એની જેવી રચનામાં જેટલા પ્રમાણમાં ક્યુ વિદ્યુતભાર તટસ્થ બને એટલા જ પ્રમાણમાં માઇનસ ક્યુ વિદ્યુતભાર તેના બીજા છેડા આગળ મળતો રહે તેવી વ્યવસ્થા કરેલ હોય છે. તેથી આવા તંત્રના અંદર વિદ્યુત પ્રવાહ હંમેશા આપણને મળતો રહે છે. આપણે બેટરી કહીએ અથવા પેલો જે સેલ કહીએ છીએ એ સેલના અંદર આપણે એક બાજુ જેટલો ક્યુ વિદ્યુતભાર હોય તેટલા જ પ્રમાણમાં માઇનસ ક્યુ વિદ્યુતભાર એના બીજા છેડે તે શું રહે છે, એને મળતો રહે છે, વારંવાર મળતો રહે છે. અને એના કારણે આપણને સતત પ્રવાહ મળે છે. બરાબર. તો આ થયું કે જ્યારે વિદ્યુત ક્ષેત્ર હશે તો એના અંદર કઈ રીતનું આપણને પ્રવાહ જોવા મળશે. આ પ્રશ્નો તમારે જાતે સોલ્વ કરી લેવા. બરાબર. ચલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આટલા સુધી રાખીએ.